નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। હું છું યજ્ઞ। મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે અર્થતંત્રને ક્યાંક કોરોના થયો હોય તેને લઈને। જ્યારે અર્થતંત્રની વાત કરીએ છીએ આપણે, અને તેમાં પણ આપણી સૌથી પહેલી નજર જતી હોય છે જીડીપીને લઈને। જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને તેમાં પણ ભારતની આર્થિક પરિસ્થિતિને લઈને જે રીતે વર્લ્ડ બેંક દ્વારા જે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ ક્યાંક ભારતીય રાજકારણમાં અને તેની સાથે ભારતીય અર્થતંત્રમાં તો અત્યારે ખળભળાટ મચી જ ગયો છે। પરંતુ તેની સાથે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમના દ્વારા પણ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું, અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે જે અત્યારે હાલની પરિસ્થિતિ છે તેમાં ત્રિમાસિક ગ્રોથ જે અટકી ગયો હતો, કારણ કે કોરોનાને કારણે સમગ્ર ભારતભરમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ હતી। એક બાજુ લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ હતી અને બીજી બાજુ જ્યારે જીડીપીની વાત કરીએ તો જીડીપી પણ જે ઉત્તરોત્તર ઘટાડો થયો હતો, અને તેમાં પણ જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો વર્લ્ડ બેંક દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે ગરીબી રેખાથી જે પણ નીચે, એટલે કે જે પણ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે તેમાં પણ 33% વધારો થવાનો અંદાજ છે। એટલે કે જે પ્રમાણેની જીડીપીમાં તો ઘટાડો થયો છે, એટલે કે જ્યારે કોઈપણ વ્યક્તિની વાત કરીએ તો કોઈપણ વ્યક્તિની ઇન્કમમાં તો ઘટાડો થયો છે અને તેમાં પણ 33% વધારો થશે। એટલે કહી શકાય કે અત્યારે હાલ બેરોજગારીનું પ્રમાણ અને તેની સાથે જીડીપીમાં કેટલા પ્રમાણનો ઘટાડો થયો છે। બીજી બાજુ એમ કહી શકાય કે જ્યારે લોકડાઉન ખુલી ગયું, એટલે કે અનલોક 4ની સાથે સાથે અનલોક 5માં અત્યારે હાલ તો લાગુ થઈ ગયું છે, તેને અનુલક્ષીને પણ જ્યારે નાણાકીય સંરચનાની વાત તેમાં પણ અત્યારે હાલ ક્યાંક વધારો થયો અને તેવું પણ લાગી રહ્યું છે। અને તેની સાથે અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે નાણાકીય તરલતા તો જોવા જ મળી રહી છે, અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે જીડીપીમાં કયા પ્રકારનું જે હવે વધારો થશે। તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રવિભાઈ દિયોરા, જો આર્થિક વિશ્લેષક છે, અને નિર્મલભાઈ નથવાણી, જો આર્થિક વિશ્લેષક હવે થોડીક જ વારમાં મારી સાથે જોડાશે। તેની સાથે રવિભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ, વર્લ્ડ બેંક દ્વારા જે મહત્વનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ બીજી બાજુ જ્યારે લોકડાઉનની પરિસ્થિતિની વાત કરીએ, લોકડાઉનની પરિસ્થિતિ જે પ્રમાણે ખુલી ગઈ છે અને તેની સાથે અનલોક 5 સુધી આવી ગયા છે, નાણાકીય સંચાર એક બાજુ જ્યારે વધી પણ રહ્યો છે, પરંતુ જ્યારે વર્લ્ડ બેંક દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે ભારતની આર્થિક પરિસ્થિતિ અત્યાર સુધીની સૌથી ખરાબ છે, શું કહેશો? ડેફિનેટલી આનો અંદાજ જ્યારે આપણે લોકડાઉન પહેલા, જ્યારે કોરોના પહેલાના સમયમાં પણ જે બજેટ આવ્યું ત્યારથી જે ચર્ચા આપણે આગળના શોમાં પણ કરી છે, અને સાથે અત્યારે પણ હું કરી રહ્યો છું કે બેઝિકલી પરિસ્થિતિ પહેલા પણ ખરાબ હતી। જ્યારે કોરોનાની પરિસ્થિતિનો ઉદ્ભવ થયો એ પહેલા જ આપણે ગવર્મેન્ટ સાઇડના ફિસ્કલ કન્સર્ન હતા, કે સાથે જો ઇકોનોમીના પ્રોબ્લેમ, કે જે અનએમ્પ્લોયમેન્ટ રેટ, જે 33%ના અનએમ્પ્લોયમેન્ટ રેટની વાત કરી, એ પરિસ્થિતિ પહેલેથી થોડી વિકટ ભારતીય અર્થવ્યવસ્થા માટે હતી। આના પછી થોડી વિકટ પરિસ્થિતિ વધારે થઈ, એનું મુખ્ય રીઝન કોરોના રહ્યું। વૈશ્વિક ડિમાન્ડ જોઈએ કે અહીંયાની જે ઇન્ડસ્ટ્રી લેવલે પ્રોબ્લેમ જોઈએ, લોકડાઉન શટડાઉનના પ્રોબ્લેમ જોઈએ, તો એના હિસાબે આ પરિસ્થિતિ વિકટ થઈ। હાલાકી આ એક સરપ્રાઈઝ નહોતું, કારણ કે આ ગઈકાલે જ્યારે વર્લ્ડ બેંકનો રિપોર્ટ આવ્યો ત્યારે થોડું સરપ્રાઈઝ લાગ્યું, પરંતુ આજે આરબીઆઈ આને ફરીથી રિપીટ કરું, કારણ કે આરબીઆઈ દ્વારા પણ જે અત્યારે આર્થિક વ્યવસ્થા, જે FY21 આખા વર્ષ માટેની જે આર્થિક અર્થવ્યવસ્થાનો જે ગ્રોથ છે એનું અનુમાન એ -9.5 જ કરવામાં આવ્યું। તો મુખ્યત્વે જોઈએ તો એનું મુખ્ય રીઝન હતું કે પહેલા જ ક્વાર્ટરમાં 23.5% ડીગ્રોથ, 23.9% ડીગ્રોથ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે। સેકન્ડ ક્વાર્ટરનો પણ અત્યારે ડીગ્રોથ રહેશે। મારા હિસાબે આ પરિસ્થિતિ કદાચ આખા ફાઇનાન્શિયલ યર માટે જોવા મળે, અને જે FY21 માટે જે વર્લ્ડ બેંકે જાહેરાત કરી છે, કે જે અનુમાન કર્યું છે, એ આખા વર્ષ માટેનું છે, એટલે એનું 50% આપણે ઓલરેડી ડિસ્કાઉન્ટ કરીને ચાલ્યા છીએ, કારણ કે ઓલરેડી આ વસ્તુ આપણે પહેલા અને બીજા ક્વાર્ટરના જીડીપી ગ્રોથમાં આપણે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે। મારા હિસાબે આગળ જતા જે મોટો પ્રોબ્લેમ છે હું ધ્યાનમાં રાખી રહ્યો છું કે એનપીએ નો પ્રોબ્લેમ, અને સાથે સાથે જે અનએમ્પ્લોયમેન્ટ રેટનો પ્રોબ્લેમ છે એ ઘણો વિકટ રહેશે। આને સુધારવા માટે થોડું વધારે ટાઈમ એટલે લાગશે, કારણ કે ગવર્મેન્ટ માટે ઓલરેડી ફાઇનાન્સિંગના જોઈએ તો થોડા પ્રોબ્લેમ છે, ફિસ્કલ ડેફિસિટ વધી રહી છે, તો ગવર્મેન્ટ માટે વધારે ફાઇનાન્શિયલ લિવરેજ નથી। સાથે જે ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ 2 લાખ કરોડનો હતો એ શોર્ટેજ રહ્યું, માત્ર 10,000 કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ થઈ ચૂક્યું। ત્રીજું જે પ્રોબ્લેમ છે એ છે કે જે આ કોરોનાના હિસાબે જે ગવર્મેન્ટના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જે મોટો ફોલ આવ્યો, એના હિસાબે ગવર્મેન્ટ પાસે અત્યારે સીમિત ફિસ્કલ છે। હવે જે મુખ્ય આધાર છે આરબીઆઈ અને સાથે બેન્કિંગના લેન્ડિંગ ઉપર વધારે પડતો રહેશે। ગવર્મેન્ટ પાસે ફિસ્કલ આટલું સ્પેસ નથી કે જેના હિસાબે જલ્દીથી આ ગ્રોથનું રિવાઇવલ થાય। તો ડેફિનેટલી તમે જે કહ્યું એનાથી હું સહમત છું
કે જે જીડીપી નો ગ્રોથ રેટ છે એ થોડું જે બેક પટ્ટી પર આવતા આરબીઆઈ કીધું કે આપણે ચોથા ક્વાર્ટરથી કદાચ આવી જશું, પરંતુ જો લાસ્ટ સ્ટેટમેન્ટ જો આરબીઆઈ નું આપણે વાંચીશું કે એના ઉપર ફોકસ કરીશું, એમાં ક્લિયર મેન્શન છે કે કોરોનાનો કર્વ જો અહીંયાથી ફ્લેટન થાય કે નેગેટિવ થાય તો આપણે લાસ્ટ ક્વાર્ટરમાં કદાચ પોઝિટિવ જીડીપી ગ્રોથ તરફ પ્રયાણ કરીશું, પરંતુ એ કોરોનાનો કર્વ ફ્લેટન થાય પછી મને એવું લાગી રહ્યું છે કે આ ફાઇનાન્શિયલ યરમાં આપણે પોઝિટિવ થવાના ચાન્સીસ બહુ રેર છે. ભાઈ, એક બાજુ જ્યારે વર્લ્ડ બેંકની વાત કરીએ, વર્લ્ડ બેંક દ્વારા જે પ્રમાણેનું જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે અને તેમાં પણ લોન નોન પરફોર્મિંગનું પ્રમાણ પણ એક બાજુ જ્યારે સતત વધી રહ્યું છે અને તેની સાથે જ્યારે ભારતની આર્થિક પરિસ્થિતિને લઈને પણ જે તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે, નિર્બલભાઈ તમે કઈ રીતે જોશો? આજના દિવસે બે આર્થિક મહત્વની ઘટનાઓ આપણે એકઠી થયેલી જોઈ શકીએ છીએ. એક તો ગઈકાલે જ વિશ્વ બેંક દ્વારા જે ચેતવણી રૂપ અહેવાલ સાઉથ એશિયન દેશો માટે જાહેર કરવામાં આવ્યો તે, અને આજે જે રોકાણકારોની, જે લોન લેનારની, જે વેપાર અને ઉદ્યોગોની અપેક્ષા હતી એ અપેક્ષા ફળીભૂત ન થવી તે. આમ એકંદરે જોઈએ તો બે નકારાત્મક ઘટનાઓનો આજે સમન્વય જોવા મળ્યો. એમ છતાં પણ સાનુકૂળ બાબત એ કહી શકાય કે દેશના શેર બજારમાં આજે એની હકારાત્મક અસરો જોવા મળી છે અને જેમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે એ સોના અને ચાંદીના ભાવ પણ એની અસર જોવા મળી છે. એને શેર બજારના ઇન્ડેક્સ જેટલું જ મહત્વ અપાવવું જોઈએ. તો વર્તમાન સ્થિતિમાં ભલે આપણે એમ કહીએ કે વિશ્વ બેંકનો અહેવાલ ચેતવણી પૂર્વક છે, આવી જ રીતે આરબીઆઈ નો અહેવાલ પણ અપેક્ષા સંતોષતો નથી, એમ છતાંય રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે, જે એક બહુ મોટી વાત છે. શક્તિકાંતા દાસની જો આપણે વાત કરીએ તો તેઓ હંમેશા રાહતરૂપ પગલાઓ લેવા માટે જાણીતા છે. અત્યાર સુધી એણે 115 જેટલા બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ફેસ્ટિવ સિઝન હોવાને કારણે અત્યારે તેઓએ હજુ વધારે ઘટાડો કરવાનું મુનાસિબ માન્યું નથી, આથી રેટ અનચેન્જડ રાખ્યા છે. શક્ય છે કે આગામી દિવસોમાં જ્યારે તહેવારોનો જે એક માહોલ સર્જાયો હોય એ માહોલ જ્યારે શાંત પડશે અને ત્યારે દેશ માટે, આરબીઆઈ માટે માંગનું સર્જન કરવું એક મહત્વની બાબત બનશે, ત્યારે વધુ એક વખત વ્યાજ દરમાં ઘટાડાની વાત આવશે. એકંદરે ફક્ત ભારતની તો ચર્ચા કરવામાં આવી રહી છે, બાકી વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જે અત્યારે પ્રગતિના સોપાનો સર કરી રહ્યો હોય. વિશ્વના તમામ દેશોમાં કાં તો આર્થિક સ્થિતિ નિરાશાજનક જોવા મળી રહી છે અને કાં તો મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મારા દ્રષ્ટિકોણથી જો હું વાત કરું તો ભારત જેવા દેશમાં જે આર્થિક સંકટ સર્જાવું જોઈએ એ સંકટ સર્જાયું નથી, એ ભારત માટે શુભ સંકેતો છે. આરબીઆઈ જે રીતે કુનેહપૂર્વક આગળ વધી રહી છે, સરકાર પણ જે કેટલાક ફંડામેન્ટલ્સને વળગીને આગળ વધી રહી છે, જેમ કે એક વિચારધારા આવી હતી હેલિકોપ્ટર મનીની. હેલિકોપ્ટર મની શા માટે? તો જેમ હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે એવી રીતે દેશની સરકાર કે આરબીઆઈ નોટ કોઈ હિસાબ વગર છાપ્યા કરે અને લોકો ઉપર રાહતરૂપી વરસાદ કર્યા કરે. નવા રાહત પેકેજો જાહેર કરવામાં આવે, દેવું ઊભું ન કરવામાં આવે, પણ નોટ છાપીને અર્થતંત્રમાં પાથરી દેવામાં આવે. આને હેલિકોપ્ટર મની તરીકે ઓળખવામાં આવે છે. હેલિકોપ્ટર મનીનું મોટામાં મોટું ભયસ્થાન એ છે કે દેશમાં ફુગાવાની સ્થિતિનું સર્જન થાય, કારણ કે લોકો પાસે મહેનત વગરના નાણાં આવી જાય, અને બીજું કે દેશનું આંતરરાષ્ટ્રીય રેટિંગ ઘણું નબળું પડે અને એ ખરડાયેલી આર્થિક પ્રતિષ્ઠા સુધારવામાં દેશને એક દસકો લાગી જાય અને ત્યાં સુધીમાં તો કોરોના કરતા પણ ગંભીર કહી શકાય એવું નુકસાન દેશને પહોંચી ગયું હોય. તો તારીફ કરવી પડે દેશની, તારીફ કરવી પડે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસીની, જે આર્થિક ફંડામેન્ટલ્સ છે એને વળગી રહી અને કુનેહપૂર્વક એક નિર્ણય લઈ રહ્યા છે. જ્યારે પ્રશ્ન એ પણ ઊભો થતો હોય છે કે જ્યારે આપણે આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે ભારત સરકારની વાત કરીએ, ભારત સરકાર દ્વારા જે ઘણી બધી જે યોજનાઓ તો જાહેર કરવામાં આવી છે, પરંતુ જ્યારે કહી શકાય કે ગરીબીની સંખ્યા અને તેની સાથે આપણે ગરીબીની સંખ્યા પર પછી વાત કરીએ, પરંતુ અત્યારે જ્યારે લોનની વાત કરીએ, લોન અત્યારે નોન પરફોર્મિંગ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક બાજુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રીતે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે જે પણ લોન અત્યારે દરેક લોકોએ લીધી છે તેમાં પહેલાં તો મોરેટોરિયમ આપવામાં આવ્યો, પરંતુ તે મોરેટોરિયમને લંબાવવામાં આવશે નહીં. એક બાજુ જે દરેક લોકોની આપણે વાત કરીએ, દરેક લોકોની જે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ એક બાજુ લોન મોરેટોરિયમ ચાલી રહ્યો છે અને તેમાં પણ
લોન નોન પરફોર્મિંગનું અત્યારે જે પ્રમાણ સતત વધી રહ્યું છે તેને લઈને કેવા પ્રકારની અસર જોવા મળશે? ડેફિનેટલી જે બેંકોના અત્યારે પરિણામો પણ જાહેર થયા, જેને લાસ્ટ ક્વાર્ટરના પરિણામો એમાં બેંકો દ્વારા ક્લિયર કરવામાં આવ્યું હતું કે જે રીતે મોરેટોરિયમની જે બુક છે એ અરાઉન્ડ 30 to 35% ઓન એવરેજ હતી. એ ગયા જ ક્વાર્ટરમાં ઘટીને 11% જેવી આવી ગઈ હતી. ઓન એન એવરેજ 11% લોકોએ 100 રૂપિયાની લોનમાંથી 11 રૂપિયાની લોન આજે મોરેટોરિયમમાં હતી. પરંતુ હવે જે 11 રૂપિયાની લોન છે એમાંથી કેટલા રૂપિયા પાછા આવશે એ બેંકો આના ઉપર કોન્ફિડન્સ નથી. આ કોન્ફિડન્સ ત્યારે જ આવે જ્યારે એકવાર મોરેટોરિયમ પીરિયડ એન્ડ થાય, જે અત્યારે થઈ પણ ચૂક્યો છે. હવે મારા હિસાબે જે સાચી પરિસ્થિતિ છે જે એનપીએ ની, એ તમને ડિસેમ્બર ક્વાર્ટરના જે પણ બેંકોના રિઝલ્ટ આવશે અને એની અંદર જે એનપીએ ના જે ઉલ્લેખ હશે એના ઉપર રહેશે. એનપીએ વધશે, આ ક્વાર્ટરમાં એનપીએ ડેફિનેટલી વધશે. જે વૈશ્વિક બેંક છે, વર્લ્ડ બેંક છે, એ કોઈ પણ દેશ પર જયારે રિપોર્ટ આપે છે કે આરબીઆઈ કે કોઈ બેંકો પોતાના આવી મોટી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કોઈ પણ દેશો ઉપર રિપોર્ટ આપે છે તો એ લોકો ઘણું એના ઉપર રિસર્ચ કરીને જ આપતા હોય છે. તો મારા હિસાબે એમનું આ પ્રિડિક્શન સાચું છે. કદાચ એક જ ક્વાર્ટર પૂરતો એનપીએ નો પ્રોબ્લેમ રહેશે, કારણ કે ધંધાઓ બંધ હતા લાસ્ટ ક્વાર્ટરમાં અને ત્યારબાદ જે લોકોએ મોરેટોરિયમ લીધું છે 6 મહિનાનું, એ લોકોએ મોરેટોરિયમ બાદ પણ એ નવી લોન થઈને એમને ભરવાની રહેશે, તો એ પણ એમના લોનમાં જ એડ થશે. તો મારા હિસાબે આ એક થોડું પછી તમને ખ્યાલ આવશે કે જે ટોટલ એનપીએ બુક અત્યારે ઇન્ડિયાને 11% છે એ વધીને કેટલી થાય. મારા હિસાબે પ્રાઇવેટ લેન્ડર્સ છે, એમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે પ્રાઇવેટ બેંકો, એ લોકોએ આ પરિસ્થિતિને મેનેજ કરવામાં બહુ વધારે કષ્ટ નહીં પડે. જે પણ પ્રોબ્લેમ છે એ તમને પબ્લિક સેક્ટરની બેંક્સ છે એના ઉપર વધારે અસર પડશે, કારણ કે પબ્લિક સેક્ટર બેંક પાસે આના ઉપરાંત એક મોટો પ્રોબ્લેમ રીકેપિટલાઇઝેશનનો છે. કારણ કે આ વર્ષનું રીકેપિટલાઇઝેશન છે એ જે રીતે થવાનું હતું એટલું થયું નથી, કારણ કે ગવર્મેન્ટ પાસે થોડું શોર્ટેજ ઓફ ફાઇનાન્સ હતું. તો એના હિસાબે જે હવે નેક્સ્ટ વર્ષની જે પરિસ્થિતિ છે એ જોતા તમને વધારે ખ્યાલ આવશે કે એનપીએ નો પ્રોબ્લેમ કેટલો રહેશે. જો ડિમાન્ડ અત્યારે ફેસ્ટિવિટી છે તો કદાચ તમને આટલા મોટા પ્રોબ્લેમ નહીં દેખાય, પણ ડિસેમ્બર ક્વાર્ટર પછી થોડું એનપીએ છે મારા મત મુજબ 11%ની જે ઓન એવરેજ રહેશે જે પીએસયુ બેંકોમાં કે પ્રાઇવેટ બેંકોમાં, એ કદાચ પીએસયુ બેંકોમાં આનો પોર્શન છે એનપીએ નો એ વધી જશે અને માર્કેટ શેર છે બેંકોનો એ ઘણો જે પણ એચડીએફસી બેંક જેવી મોટી બેંક, એસબીઆઈ જેવી ટ્રસ્ટવર્ધી બેંક છે ત્યાં ડિપોઝિટ વધારે કોન્સન્ટ્રેટેડ થઈ ગઈ છે. આના હિસાબે જે નાની બેંકો અને નાના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં થોડો પ્રોબ્લેમ પડશે અને એનપીએ ડેફિનેટલી આ પરિસ્થિતિ જેવી હતી, આ પરિસ્થિતિમાં એનપીએ ઇન્ડિયામાં નહીં, માત્ર ઇન્ડિયામાં નહીં, અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો ચાઇનાને છોડીને તમામ દેશો અત્યારે ડિગ્રોથમાં ચાલી રહ્યા છે. ચાઇના એક જ એવું માત્ર વિશ્વનો દેશ છે કે જે અત્યારે પોઝિટિવ ગ્રોથ અને પોઝિટિવ ટ્રેડ બેલેન્સમાં ચાલી રહ્યું છે. તો મારા હિસાબે વર્લ્ડનું જે આ પરિસ્થિતિ ખરાબ હોય અને આપણે જે જ્યારે ચાઇના સાથે આપણો ટ્રેડ એક્ટિવિટી સ્વિંગ થતી હોય તો ડેફિનેટલી વૈશ્વિક પરિબળોની પણ જે એક્સપોર્ટર્સ છે કે જે લોકો વર્લ્ડના વેપાર સાથે વધારે સંકળાયેલા છે, એમાં આઈટી સર્વિસીસ છોડીને અને ફાર્મા છોડીને આ બધા સેક્ટર્સ છે જ્યાં થોડું પ્રોબ્લેમ થવાની એનપીએ સાઇડથી ભીતિ છે. નિર્મલભાઈ, જ્યારે ગરીબી રેખાની વાત કરવામાં આવે તો ગરીબી રેખાની નીચે જે અત્યારે લોકો જે જીવે છે, પરંતુ હવે તેમાં પણ 33% વધારો થવાની પણ એક બાજુ જે શક્યતાઓ વર્તાઈ રહી છે આગામી વર્ષમાં, શું કહેશો? સ્વાભાવિક છે, કારણ કે આપણે જો દેશના કેટલાક મહત્વના સૂચકાંકો જોઈએ તો રોકાણોનો જે આંક છે એ નીચો જોવા મળે છે. એટલે કે રોકાણોમાં ઘટાડો થયો છે, નિકાસમાં ઘટાડો થયો છે. મતલબ નિકાસલક્ષી એકમો સારી રીતે પરફોર્મ નથી કરી રહ્યા. અત્યંત ભયજનક બાબત હોય તો તે છે ખાનગી વપરાશનો સૂચકાંક. એટલે કે લોકો પોતાની જરૂરિયાતની જે વસ્તુનો ઉપયોગ કરે છે એ સૂચકાંક રિમાર્કેબલી નીચો જોવા મળે છે. આથી આ 3 મહત્વના સૂચકાંકોનો જો સરવાળો કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ ઉદ્યોગોમાં મંદીનો માહોલ દેખાય છે, વેપાર ધંધામાં મંદીનો માહોલ દેખાય છે અને એની સીધી અસર રોજગારી ઉપર પડી રહી છે. આજે દેશમાં રોજગારી ઘટી રહી છે. જ્યારે રોજગારીનો આંક 6% થી 8.4% થયો ત્યારે દેશમાં હાહાકાર મચી ગયો હતો અને અખબારોમાં પ્રથમ પાના પર આ વિગતની નોંધ લેવાઈ હતી. માની ન શકાય એ રીતે બીજા ક્વાર્ટરના અંતે બેરોજગારીનો આંક ફક્ત 24.3%. તમે કલ્પના કરો, જે આંક 8.4% પહોંચ્યો અને હાહાકાર મચી ગયો હતો
એ આંક આજે 24.3% કેટલા લોકોની છટડી થઈ હશે, કેટલા લોકો બેરોજગાર થયા હશે, એની ભયાનકતા આ આંક સૂચવી રહ્યો છે. અને હજુ પિક્ચર અભી બાકી હે. હજી ઉદ્યોગોમાં કોઈ સાનુકૂળ કહી શકાય, કોઈ આશાવાદ જગાવે એવી સ્થિતિ નથી. અલબત્ત સાવ ઠપ હતા, એમાંથી ઉદ્યોગો કાર્યરત થયા છે, પણ હજુ રિધમ પકડી શકતા નથી. હજી જે આપણને ઇકોનોમિક ગ્રાફ જોવા મળે છે એ ડબલ્યુ શેપનો છે. ગ્રાફ થોડો સમય આશાવાદ જગાવે, વળી પાછો ગ્રાફ નીચે આવે, વળી પાછો આશાવાદ જગાવે. તો ડબલ્યુ સ્વરૂપનો ઇકોનોમિક ગ્રાફ અત્યારે આપણને જોવા મળે છે. એ જ્યારે અપ જઈ અને પછી ફ્લેટ પોઝિશનમાં આવશે ત્યારે આપણે થોડો રાહતનો શ્વાસ લઈ શકીશું. ત્યાં સુધી દેશની અર્થવ્યવસ્થા પર અનિશ્ચિતતા મંડરાયેલી જ રહેશે. એ બાજુ રવિભાઈ, કે જ્યારે આપણે જીડીપીની વાત કરીએ તો એક બાજુ જ્યારે જીડીપી તો ડાઉન થઈ ગયો છે, પરંતુ જ્યારે આર્થિક વિકાસ દરની આપણે વાત કરીએ છીએ, આર્થિક વિકાસ દર વધવાની શક્યતાઓ પણ એક બાજુ 2021માં બતાવવામાં આવી છે, પરંતુ તેની સાથે જે પણ નુકસાન થયું છે, એટલે કે જે અત્યારે લોકડાઉનની જે પરિસ્થિતિ હતી ને તેમાં પણ જ્યારે અનલોકની પરિસ્થિતિ સુધી આવ્યા અને તેમાં પણ જે પણ નુકસાન થયું હતું, પરંતુ તેની નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે અને તેમાં વધારો તો થશે તેવી વાત કહેવામાં આવી છે. તો તમે બંનેને કઈ રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી થોડું આ કોન્ટ્રા આ કમેન્ટ છે, કારણ કે એક તરફ એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઇન્ફ્લેશન છે, જે ફુગાવાનો દર, એ આગામી એ લોકોને એવું લાગ્યું મીન્સ કે આરબીઆઈ કે પછી વર્લ્ડ બેંકના બંનેના કમેન્ટમાં એ લોકોને ફુગાવાનો દર વધે એવું લાગી રહ્યું છે. હવે ફુગાવાનો દર બે રીતે વધે. એક તો ડિમાન્ડ જ્યારે કોઈ પ્રોડક્ટની વધારે હોય દેશમાં ત્યારે જો એ અત્યારે દેખાઈ નથી રહ્યું. જ્યારે સેકન્ડ એ છે કે જ્યારે સપ્લાયની શોર્ટેજ હોય, જેના હિસાબે ફુગાવાનો દર વધે. તો સપ્લાયની શોર્ટેજ જે અત્યાર સુધી મહત્વનું કારણ હતું, પણ હવે જે સપ્લાય રિસ્ટોર થવા માંડી છે અને એના સામે ડિમાન્ડ છે એ જો અહીંયા ફ્લેટન રહે તો મારા હિસાબે ફુગાવાનો દર ઘટે. અને ફુગાવાનો દર જો 5% નીચે આવે તો આરબીઆઈ પાસે, ગવર્મેન્ટ પાસે સ્ટેપ્સ રહે કે ગવર્મેન્ટ એને આ જીડીપી જે ઘટે છે એને કાઉન્ટર કરવા માટે એગ્રેસિવ સ્ટેપ લઈ શકે. સાથે જીએસટી રેવન્યુ કલેક્શન છે એ ગયા મહિનાનું જો જોઈએ સપ્ટેમ્બરનું, તો એ અરાઉન્ડ 3000 કરોડ આસપાસ પહોંચ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ હાયર હતું. સાથે આ ટાઈમે જે અત્યારે ફેસ્ટિવિટી પણ થોડી લેટ રહી, કારણ કે જે અધિક માસ છે એના હિસાબે જે ડિમાન્ડ જલ્દીથી આવી જોઈતી હતી એ 1 મહિનો ડિલે થયું. તો મીન્સ કે એના હિસાબે પણ અત્યારે થોડું જે ઉદ્યોગ જગત છે, જેમ આગળ નથવાણી જે કીધું કે ઉદ્યોગ જગત છે એ અત્યારે કોન્ફિડન્ટ નથી. સેકન્ડ શું છે કે ઉદ્યોગો જ્યાં જ્યાં પોતે ફૂલ કેપેસિટીથી ચાલુ થઈ રહ્યા છે, જ્યાં ડિમાન્ડ પણ છે, પણ હવે જે નવો પ્રોબ્લેમ ઉભો થઈ રહ્યો છે ઓટો કંપનીમાં કે અન્ય જે પણ સર્વિસીસ ઇન્ડસ્ટ્રીમાં, એ પ્રોબ્લેમ સૌથી મોટો ઉભો થઈ રહ્યો છે કે કોરોનાનો એક પણ કેસ આવે છે તો એ પૂરું ડિપાર્ટમેન્ટ કે પૂરું આખો જે સ્ટાફ છે, હવે જે કેસીસ આવે છે એક સાથે બલ્કમાં 10, 12, 15 કેસીસ કોઈ યુનિટમાં આવે છે તો તરત જ એ યુનિટ શટ કરવું પડે છે. તો આના હિસાબે આગળ જતા સપ્લાયનો પ્રોબ્લેમ પાછો ઉભો થશે. તો આ એક મહત્વનું બાબત છે, જે મને એવું લાગી રહ્યું છે કે ઇકોનોમીની જે રિકવરી જેની પ્રબળ અત્યારે શક્યતા છે, કારણ કે આવતા 3 મહિનાની જે ફેસ્ટિવિટી છે એ ભારતના આવતા વર્ષના આખા વર્ષના વિકાસ માટે ઘણું દિશારૂપ બની શકે છે. તો મારા હિસાબે આ એક સૌથી મહત્વનું છે. ઓલવેઝ જોઈએ તો જ્યારે ત્યારે કોરોનાનો કર્વ છે એ નેગેટિવ જશે કે પછી એના પહેલા કોઈ વેક્સિન આવશે, ત્યારબાદ જ ઇકોનોમીમાં, ઉદ્યોગ જગતમાં કે ક્યાંય પણ જો તો કોન્ફિડન્સનો જે અભાવ છે એની ક્ષતિ ત્યારે જ પૂર્તિ થશે જ્યારે વેક્સિનના કોઈ ડેવલપમેન્ટ થશે, જ્યારે જે આપણી અત્યારે 70 થી 80,000 જે કોરોનાના નવા કેસીસ રોજના આવી રહ્યા છે એ જો 30,000, 20,000 જેવા ઘટતા ચાલુ થશે, ત્યારબાદ મને એવું લાગી રહ્યું છે કે ઇકોનોમીમાં કોન્ફિડન્સ આવવાનું સ્ટાર્ટ થશે. અધરવાઇઝ જ્યાં સુધી વેક્સિનનું ડેવલપમેન્ટ કે વેક્સિન હરેક ભારતીય પાસે અવેલેબલ ના થાય ત્યાં સુધી ઇકોનોમીની સ્ટ્રોંગ રિકવરી કે શાર્પ રિકવરીમાં ટાઈમ લાગી જશે. આ બંને સ્ટેટમેન્ટની વાત કરીએ તો એક બાજુ આર્થિક વિકાસ દરની જે વાત કરીએ તે વધવાની વાત કરવામાં આવતી હોય છે અને તે પણ ક્યાંક 4% પણ વધારે રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, પરંતુ બીજી બાજુ જ્યારે ચાલુ વર્ષમાં જે જીડીપી છે તેમાં પણ ઘટાડાની જે વાત સામે આવી છે અને કહી શકાય કે જ્યારે લોકડાઉન હોય કે પછી અત્યારે અનલોક 5 પણ આવી ગયું, તેમાં તો જીડીપી ઉત્તરોત્તર ઘટવાનો તો હતો જ, પરંતુ તેમાં પણ આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ સામે આવ્યું છે કે એક બાજુ આર્થિક વિકાસ દર તો વધશે પરંતુ નુકસાનીની ભરપાઈ નહીં કરી શકો. આપને દેશના અર્થતંત્રની જો વાત કરું તો ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે અને 60% જેટલી જે ઓક્યુપન્સી છે એ કૃષિ ક્ષેત્રની છે, 28% એ સર્વિસ સેક્ટરની છે
અને બાકીની 12% એ ઔદ્યોગિક ક્ષેત્રની છે. એનું અસ્તિત્વ એક્ઝિસ્ટન્સની વાત કરું છું. પણ જો આપણે જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન જોઈએ તો ફક્ત 28% જેટલું જેનું એક્ઝિસ્ટન્સ છે એનું કોન્ટ્રીબ્યુશન 54% છે અને એના પર સૌથી મોટો માર પડ્યો છે. આપણે ભારતીયો તરીકે બરાબર જોવું જોઈએ કે કૃષિ ક્ષેત્રનું જે કોન્ટ્રીબ્યુશન હતું એ તો યથાવત જેવું જ છે. એને કારણે જીડીપી ડિસ્ટર્બ નથી થઈ. જીડીપી ડિસ્ટર્બ થઈ હોય તો 28% જેટલી જેની ઓક્યુપન્સી છે અને જેનું કોન્ટ્રીબ્યુશન 54% જેટલું દેશની જીડીપીમાં છે એ ઘવાયું છે અને માટે આ દેશ અત્યારે જીડીપીની ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યો છે. તો સૌથી વધુ બૂસ્ટઅપ સર્વિસ સેક્ટરને મળે એ જરૂરી છે અને માટે જ આજે શક્તિકાંતા દાસે રિયલ એસ્ટેટ સેક્ટરની ચિંતા કરી છે અને રિસ્ક વેઇટેજ ઘટાડ્યું છે. કારણ કે એ એક એવું ક્ષેત્ર છે કે જે અનએક્સપ્લોઇડ સેક્ટર હતું. જો એક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો એવા અનેક લોકો છે જે ઊંચા કિંમતની ઊંચા દસ્તાવેજ વાળી લોન લેવા ઈચ્છા ધરાવે છે અને આમ એ એક સલામત ધિરાણ બની શકે એમ છે. માટે રિસ્ક વેઇટેડ રેશિયો ઘટાડવામાં આવ્યો છે. તો એક પછી એક વ્યૂહાત્મક પગલાઓ સર્વિસ સેક્ટરને બૂસ્ટઅપ કરવા માટે લેવામાં આવી રહ્યા છે. એક ક્ષેત્ર પર સરકાર અને આરબીઆઈ જેટલું ધ્યાન આપશે એટલી જીડીપીમાં રિકવરી વહેલી આવશે. રવિભાઈ, બીજી બાજુ જ્યારે જીડીપીની વાત કરીએ તો જ્યારે વર્લ્ડ બેંક દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તેમાં એમ કહ્યું છે કે 9.6%નો છે તેમાં ઘટાડો થશે અને બીજી બાજુ જ્યારે આપણા ભારતના જે ગવર્નર છે શક્તિકાંતા દાસ અને તેમના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે ના ઉત્તરોત્તર હવે તેમાં વધારો થશે. જે પ્રમાણે અનલોકની પરિસ્થિતિ આવી ને તેના કારણે અત્યારે જે નાણાકીય સંચાર છે તેમાં સતત અત્યારે વધારો થઈ રહ્યો છે. તો આ બંને સ્ટેટમેન્ટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો આ બંને સ્ટેટમેન્ટ જો તમે આખા વર્ષના બંનેના આઉટલુક છે એ સિમિલર છે. કારણ કે જે FY21 માટે જે અપેક્ષા કરી છે જે વર્લ્ડ બેંકે ગઈકાલે 9.6 એ જ અપેક્ષા આજે આરબીઆઈ ની હતી 9.5%ના ડિગ્રોથની અપેક્ષા વ્યક્ત કરી છે. હાલાકી કમેન્ટ્રીમાં વર્લ્ડ બેંક થોડું કોશિયસ છે, આરબીઆઈ ઓપ્ટિમિસ્ટિક છે. એનું રીઝન એ છે કે આરબીઆઈ ભારતની અર્થવ્યવસ્થાને વર્લ્ડ બેંક કરતા વધારે સમજે છે અને જે હું ડે 1 જ્યારે જોઈએ તો એ આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંતા દાસ છે, ગવર્નર નહોતા ને જ્યારે બીજા બધા ડિપાર્ટમેન્ટમાં હતા ત્યારથી હું ટ્રેક કરું છું, પણ એ હંમેશા પહેલેથી ઓપ્ટિમિસ્ટિક વ્યક્તિ રહ્યા છે અને એમની જે પોલિસીસ છે એ ગવર્મેન્ટની સાથે અને ગવર્મેન્ટની પોલિસીસ સાથે ઘણી અલાઇન રહી છે. તો અત્યાર સુધી ગવર્નર્સ બધા ઘણું સારું કામ કર્યું, લોંગ ટર્મ વિઝન રાખીને કામ કર્યું, પરંતુ જે અત્યારે ભારતીય અર્થવ્યવસ્થાને જે શોર્ટ ટર્મ જરૂરિયાત હતી એ શક્તિકાંતા દાસ દ્વારા ઘણી સારી રીતે પૂરી કરવામાં આવી છે. કારણ કે અત્યારે જે એક આર્થિક વ્યવસ્થા છે હંમેશા ત્યારે કોઈ ગવર્નર છે જેનું બેકગ્રાઉન્ડ છે એકેડેમિક હોય ત્યારે એમનું જે મહત્વનું જે પોલિસીનું ટાર્ગેટ છે ઇન્ફ્લેશન સેન્ટ્રિક વધારે હોય કે ઇન્ફ્લેશન ઉપર એ લોકો વધારે ફોકસ કરતા હોય છે. અને શક્તિકાંતા દાસ છે એ પહેલા એવા ગવર્નર છે કે જેમનું મેજર એવું ફોકસ છે એ ગ્રોથ ઉપર વધારે છે ઇન્ફ્લેશન કરતા. તો અત્યારે જરૂરિયાત પણ એ છે કે ગ્રોથને રિવાઇવલ કરવા માટે સ્ટેપ્સ લેવામાં આવે. છેલ્લી 3 પોલિસીમાં ગવર્નર દ્વારા માત્ર રેપો રેટ નહીં પરંતુ બીજા ઘણા એવા સ્ટેપ છે જેમાં ઓપન માર્કેટ ઓપરેશન્સ થી લિક્વિડિટીનું ઇન્ફ્યુઝન છે, રેપો અને રિવર્સ રેપોનું જે બંનેની ગેપ છે, જે બંને વચ્ચેનો ગેપ 50 બેઝિસ થી ઓછો હતો એ વાઇડન કરવામાં આવે. એના હિસાબે બેંકો છે આરબીઆઈ ને નાણાં પાછા ના આપે. સાથે ઘણા એવા અંદરના એનબીએફસીસ માટે છે, રિયલ એસ્ટેટ સેક્ટર માટે છે કે ઘણા એવા એક્સપોર્ટને બૂસ્ટ કરવા માટે એમણે સ્ટેપ્સ ઇનડાયરેક્ટલી ઘણા લીધા છે. તો મારા હિસાબે આ સ્ટેપ્સને ઓલરેડી માર્કેટમાં અત્યારે જે ગ્લોબલ માર્કેટનો પ્રોબ્લેમ છે એના હિસાબે થોડું આપણે ઇકોનોમીની રિકવરીને વાર લાગશે, પરંતુ જે એમને ઓપ્ટિમિઝમ આપ્યું છે એ મારા હિસાબે આમ પણ ફળીભૂત થશે. જ્યારે કારણ કે આપણું જે છેલ્લું ક્વાર્ટર રહ્યું, આપણું જે કોરોના ક્વાર્ટર, એ ક્વાર્ટરમાં એક લોઅર બેઝ બની ગયું કારણ કે જીડીપી નો ગ્રોથ રેટ યર ઓન યર મપાય. તો એના હિસાબે એ લોઅર બેઝ નું ક્વાર્ટર છે. એના બાદનું જે એપ્રિલ, મે અને જૂન વાળું જે ક્વાર્ટર છે ત્યારથી આપણું જીડીપી નો ગ્રોથ રેટ સાઇઝેબલ વધશે. કારણ કે આજે ગયું વર્ષ રહ્યું એનો જે જીડીપી નો ગ્રોથ રેટ જૂન ક્વાર્ટર નો હતો એ ઘણો લોઅર હતો, 23.9% લોઅર હતો. એટલે એક લોઅર બેઝ ઉપર આપણે આવીશું. તો આમ પણ જોઈએ તો શક્તિકાંતા દાસનું જે કમેન્ટ છે એ ઓપ્ટિમિસ્ટિક એટલે પણ છે કે આ લોઅર બેઝિસ પર આપણે આવતા વર્ષનું જીડીપી ગ્રોથ છે એમાં એક સાઇઝેબલ જમ્પ જોઈશું, પરંતુ એ FY22 માં જોઈશું.
બાજુ જ્યારે નાણાકીય પરિસ્થિતિની તો આપણે વાત કરતા હોઈએ છીએ ને તેમાં પણ જ્યારે અત્યારે કોરોનાને કારણે સમગ્ર વિશ્વની જે એક બાજુ આર્થિક પરિસ્થિતિ ક્યાંક વધારે પડતી તરલ વિકરાળ બનતી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેની સાથે જ્યારે વર્લ્ડ બેંકની વાત કરીએ, વર્લ્ડ બેંક દ્વારા જે અત્યારે સ્ટેટમેન્ટ સામે આવ્યું છે અને તેમાં પણ જે કહેવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે નાણાકીય વર્ષ અને તેની સાથે વધારો તો તેમાં થશે, પરંતુ જે નુકસાન થયું છે એટલે કે જે કોરોનાને કારણે જે 3 મહિના જે લોકડાઉન હતો અને તેની સાથે જે અનલોકની પરિસ્થિતિ આવી તેમાં જે નુકસાન થયું છે તે હવે ભરપાઈ થઈ શકશે નહીં. તો હવે જોવાનું રહ્યું કે ભારત સરકાર દ્વારા કયા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે ભારતીય અર્થતંત્રને ફરી એકવાર ઊભું કરવા માટે. તેની સાથે નિર્મલભાઈ અને રવિભાઈ આ બંને આપણને સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.